સ્વાધ્યાય 5.17 એક લોલકના ગોળા એ ને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા ગોળા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. હવે અગાઉ આપણે સ્થિતિસ્થાપક અથડામણ બાદ ગોળાઓના વેગની થિયરી આખી ભણી ગયા હતા. તેમાં આપણે ખાસ કિસ્સાઓની અંદર જોયું હતું કે જો બંને ગોળાઓના દળ સમાન હોય તો અથડામણ બાદ પહેલો ગોળો જે છે એ બીજા ગોળાનો વેગ ધારણ કરે અને બીજો ગોળો જે છે એ પહેલા ગોળાનો વેગ ધારણ કરે. તો હવે અહીંયા શું થશે? આ કિસ્સામાં કે એ અને બી બંનેના દળ સમાન છે, તો એ જ્યારે બી સાથે અથડાશે ત્યારે બી નો વેગ એ ધારણ કરશે. તો બી નો વેગ કેટલો છે? અથડામણ પહેલા 0 સ્થિર છે. મતલબ કે અથડામણ બાદ ગોળો એ જે છે એ બી ના સ્થાન ઉપર સ્થિર થઈ જશે અને બી જે છે એ ગોળાનો અથડામણ સમયે જે વેગ હશે તે વેગ ધારણ કરીને સમક્ષિતિજ ગતિ કરશે. હવે જ્યારે ગોળો એ અથડામણ બાદ બી ના સ્થાન પર સ્થિર થઈ જાય તો પછી ગોળો એ જે છે એ અથડામણ બાદ બિલકુલ ઊંચે જશે નહીં, એ સમક્ષિતિજ સપાટી ઉપર જ પડ્યો રહેશે. તો આપણને કહ્યું છે કે ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? તો એ કોઈ ઊંચાઈ ધારણ કરશે નહીં. ક્લિયર મિત્રો?